નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છેલ્લે લાસ્ટ છે વિડિયોની અંદર મિત્રો આપણે આકૃતિ અને આલેખનો અર્થ અને આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત છે એનો છે તે અભ્યાસ આપણે કર્યો હતો. એનાથી છે આપણે થોડા એવા આગળ વધીએ છીએ. આજનો છે આપણો સવાલ છે મિત્રો, અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. સવાલ છે મિત્રો, અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. હાવ સરળ ભાષામાં આકૃતિ અને આલેખ સાથે સંબંધિત આપણને મિત્રો આખું પહેલું ચેપ્ટર આપ્યું છે. તો સીધી વસ્તુ છે, આખું એક ચેપ્ટર 12માના બોર્ડના વર્ષની અંદર ભણાવવામાં આવે તો એ આકૃતિ અને આલેખો આપણા વિશે અર્થશાસ્ત્રમાં કઈક ઉપયોગી હોય તો જ આપણને ભણાવવામાં આવતા હોય. તો સમજૂતી જોઈએ છે મિત્રો આપણે કે આકૃતિ અને આલેખ આપણા અર્થશાસ્ત્ર વિશેના અભ્યાસમાં કામમાં શું આવે, ઉપયોગી શું, મહત્વના શું. તો એમાં સૌથી પહેલા કહેવું છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ નીચે મુજબ જણાવી શકાય. અર્થશાસ્ત્ર વિષયની અંદર આકૃતિ અને આલેખોનું મહત્વ આપણને આપ્યું છે મિત્રો. એમાં સૌથી પહેલો મહત્વનો મુદ્દો કીધો છે, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. સમજૂતી મેળવીએ છે મિત્રો. જો અર્થશાસ્ત્રનો કોઈ પણ અભ્યાસ હોય, કોઈ નિયમ હોય, કોઈ સિદ્ધાંત હોય કે જે કેવો લાગે આપણને અઘરો અને અટપટો લાગે, મુશ્કેલ લાગે, જટિલ લાગે, સરળતાથી સમજી ન શકાય, હા પણ એ જ બાબતને અર્થશાસ્ત્રની અઘરી છે, અટપટી છે, જટિલ છે, સરળતાથી સમજી નથી શકાતી, જો એને જ આકૃતિ દ્વારા છે તે રજૂ કરી દેવામાં આવે, આકૃતિ દ્વારા સમજાવવામાં આવે તો એ માહિતી અઘરી અને અટપટી વધારે સરળ અને સ્પષ્ટ બને છે. એટલે કે સરળતાથી સમજી શકાય અને એકદમ ક્લિયર છે તે થઈ જાય કે આ માહિતી આપણને શું સમજાવવા માંગે છે. બીજી મહત્વનો મુદ્દો કીધો છે મિત્રો, એટલે તમારે સરળતા ખાતર યાદ રાખવું તો રાખી શકો, અઘરો અને અટપટો લાગતો અભ્યાસ સરળ બનાવે. બીજું, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય હશે. જો અર્થતંત્રની અંદર કેટલાક પરિબળોના, દાખલા તરીકે મિત્રો આવક હોય, ઉત્પાદન હોય, ખર્ચ હોય, વસ્તી હોય, આવા અલગ અલગ પરિબળો કહેવાય. આ પરિબળોના જુદા જુદા વર્ષના વલણો એટલે અલગ અલગ વર્ષના સમયગાળા દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કેટલા ફેરફાર થયા, દેશની કુલ ગરીબીમાં વધારો થયો કે ઘટાડો થયો, દેશની કુલ વસ્તીમાં વધારો કે ઘટાડો થયો, એ છે જે મિત્રો આપણે જાણવું હોય તો એ આપણી ગરીબી, વસ્તી, બેરોજગારી, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકની માહિતીને જો આકૃતિ અથવા તો આલેખમાં રજૂ કરવામાં આવે તો સરળતાથી સમજી શકાય છે. એટલે જુદા જુદા વર્ષના વલણોને જાણવા અને સમજવા માટે આકૃતિ અને આલેખ અગત્યના. ત્રીજું કીધું છે મિત્રો આપણને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય હશે. અર્થતંત્રની અંદર વિવિધ ક્ષેત્રોમાં એટલે મિત્રો આપણા અર્થતંત્રની અંદર કુલ દુનિયાનો કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશની અંદર કુલ ટોટલ કેટલા ક્ષેત્રો હોય? 3 ક્ષેત્રો હોય. કયા કયા 3 ક્ષેત્રો હોય? એક પેલું કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. આ જુદા જુદા ક્ષેત્રોમાં જે ફેરફાર થાય મિત્રો, દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે, ઘટે, દેશની કુલ રોજગારીમાં એનો હિસ્સો વધે કે ઘટે, ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થાય, પછી કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, તો એ ફેરફાર થયો કે કેમ, ફેરફાર થયો તો કેટલો થયો એ સરળતાથી સમજવું હોય તો એના માટે આપણે આકૃતિ અને આલેખો સૌથી અગત્યના છે. એ જ રીતે આપણે ચોથો મહત્વનો મુદ્દો કીધો છે મિત્રો, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો
પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે। હવે સરળતાથી યાદ રાખો તો યાદ રાખો મિત્રો કે સરખામણી કરવા માટે અથવા તો તુલના કરવા માટે આકૃતિ અને આલેખ અગત્યના છે। હવે જો સમજૂતી આપી છે અર્થતંત્રના કેટલાક પરિબળો એવા હોય કે જેના વર્ગો પ્રદેશો કે ક્ષેત્રો દાખલા તરીકે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને અમીર વર્ગ પ્રદેશોની વાત કરીએ મિત્રો દાખલા તરીકે આપણે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બે પ્રદેશ કહેવાય। એ જ રીતે સુરત અને અમદાવાદ આ બે પ્રદેશ થઈ ગયા। ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે પ્રદેશ થઈ ગયા। એટલું જ નહીં ભારત અને નોર્વે આ બે પ્રદેશ થઈ ગયા। આ બે પ્રદેશો બે વર્ગો અથવા તો ક્ષેત્રો દાખલા તરીકે કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રની તુલના કરવી હોય આપણે જુદા જુદા સમયગાળામાં કયા ક્ષેત્રમાં કેટલા ફેરફારો થયા કયા ક્ષેત્ર કરતા કયા ક્ષેત્રમાં વધારો ઘટાડો થયો છે આવી કોઈ પણ તુલના કરવી હોય કમ્પેરિઝન સરખામણી કરવી હોય તો આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી કરી શકીએ છીએ। પાંચમો મુદ્દો કીધો છે મહત્વનો મિત્રો અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ વચ્ચે હશે। કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે। મિત્રો આકૃતિ અને આલેખો એ એટલા બધા ઉપયોગી છે આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર કે કેટલીક એવી બાબતો હોય કે જે કે હોય મિત્રો અઘરી હોય। હવે અઘરી અને અટપટી બાબતો આપણે પોતે સમજવી હોય કે આપણે કોઈને સમજાવવી હોય તો આપણે સમજવા કે બીજાને સમજાવવા માટે લખનાર છે એનો હેતુ શું છે કોઈ વ્યક્તિએ કોઈ માહિતી કોઈ નિયમ કોઈ સિદ્ધાંત લખ્યો હોય મિત્રો તો એની પાછળનો કંઈક તો ઉદ્દેશ હોય જ તો જ એને નિયમ એ સિદ્ધાંત લખ્યો હોય। એટલું જ નહીં વાંચનાર વાંચે છે કોઈ પણ વ્યક્તિ તમે કે હું કે અન્ય કોઈ પણ વ્યક્તિ તો મિત્રો એ નિયમ એ સિદ્ધાંત એ માહિતી વાંચવામાં પણ ઘણો બધો સમય જતો રહે। લખનારનો કંઈક ઉદ્દેશ હોય વાંચનાર છે વાંચે તો એ માહિતી અઘરી હોય અટપટી હોય ઘણા બધા વર્ષોની હોય તો એમાં સમય પણ ઘણો બધો જાય। પરંતુ જો એ જ માહિતી અને સાથે સાથે કીધું છે શક્તિ છે એનો પણ બગાડ થાય પણ જો એ જ અઘરી બાબતોને અટપટી બાબતોને ઘણા બધા વર્ષોની માહિતીને જો આકૃતિ કે આલેખમાં રજૂ કરી દેવામાં આવે તો લખનાર અને વાંચનારનો સમય પણ બચી જાય અને શક્તિ પણ બચે। એટલે ઓછા સમયગાળામાં સરળતાથી કોઈ પણ બાબતો કે વિગતો સમજાવવા માંગે છે તે સમજી શકાય અને શક્તિ એટલે કે શ્રમ મહેનત પણ ઓછી પડે છે। આગળ કીધું છે ત્યાર પછી આપણને મિત્રો છઠ્ઠી બાબત આવે છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે। આપણે કીધું છે અર્થશાસ્ત્રની અંદર કેટલાક અઘરા સિદ્ધાંતો હોય અઘરી આકૃતિઓ હોય તો એને આલેખની મદદથી જો આપણે સમજાવીએ તો સરળતાથી સમજાવી શકાય છે। ઘણું બધું અહીંયા આપણે ઉદાહરણ પણ આપેલા છે જોઈએ એટલે ખબર પડે મિત્રો તમને જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે। હવે મિત્રો આપણે ધોરણ 11 ની અંદર યાદ કરો ચેપ્ટર નંબર 3 ત્રીજું ચેપ્ટર ભણી ગયા માંગ અને ચોથું ચેપ્ટર ભણ્યા પુરવઠો તો એની અંદર એક ટોપિક આવતો હતો માંગનું વિસ્તરણ અને સંકોચન અને ચોથા ચેપ્ટરમાં પુરવઠો એનું નામ છે એની અંદર પણ આપણે આવો એક ટોપિક આવી ગયો મિત્રો પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન। તો એની સાથે સાથે બીજો એક ત્રીજા ચેપ્ટરની અંદર ભણ્યા હતા મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતા। એ મિત્રો બહુ જ અઘરા ટોપિક છે પણ તેમ છતાં આપણને સરળતાથી આવડી ગયા સમજાઈ ગયા કેમ એટલા માટે કે આપણને આકૃતિ દ્વારા છે તે સમજાવવામાં આવ્યા હતા રજૂ કરવામાં આવ્યા હતા એટલા માટે આગળ કીધું છે એટલે કે આવા અઘરા અટપટા આકૃતિઓ નિયમો કે સિદ્ધાંતો હોય એને આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજાવી શકીએ।
આ એકમલક્ષી માઇક્રો ઇકોનોમિક્સ ની વાત થઈ એ મેક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર પણ મિત્રો ઘણા બધા શબ્દ ખ્યાલો હોય જે અઘરાને અટકતા હોય પરંતુ એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ તે આપણે જોઈએ છીએ સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના પરિબળો હોય તમને કીધું કે દેશની કુલ વસ્તી દેશની કુલ ટોટલ ગરીબી દેશનું કુલ ઉત્પાદન આ બધા સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય એના વલણો એટલે કે એમાં વધારો થયો કે ઘટાડો થયો એ હકારાત્મક કે નકારાત્મક છે એ સામયિક શ્રેણી એટલે જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન એમાં કેટલો વધારો ઘટાડો થયો એ આપણે સામયિક શ્રેણીનો આલેખ દોરીએ તો એ સામયિક શ્રેણીના આલેખ દ્વારા આપણે જોઈએ તો ખબર પડી જાય કે જુદા જુદા વલણોમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે એ જ રીતે બીજું છે આપણે સમગ્રલક્ષી ખ્યાલો ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા સમયગાળા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાયો હશે ખેતી ક્ષેત્ર હોય મિત્રો બરાબર છે ત્રણ ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર ખેતી ક્ષેત્ર એમાં ટૂંકા સમયગાળાના એટલે એક વર્ષ કરતા ઓછા સમયગાળાના અને લાંબા સમયગાળાના એટલે 5 વર્ષથી 15 વર્ષ સુધીના આકસ્મિક પરિવર્તનો અકસ્માતે કોઈ યાદ કરો 11મા ધોરણની અંદર છે મિત્રો આપણે આર્થિક પરિવર્તનો ભણી ગયા આર્થિક પરિવર્તનો આકસ્મિક પરિવર્તનો યાદ આવે છે કઈ બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા તો એ કોઈ પણ એટલું જ નહીં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનો ન આવતા હોય ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો અને વલણોને પણ આપણે સામયિક શ્રેણી વડે શોધી શકીએ છીએ ટૂંકમાં મિત્રો એવું હોય તો કહેવાય કે સામયિક શ્રેણીનો આલેખ દોરીએ તો ખેતી ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય એ કોઈ પણના વલણો આપણે જાણવા હોય વધારો થયો ઘટાડો થયો તો એ તમામ આપણે છે જે આકૃતિને આલેખ દ્વારા સરળતાથી જાણી અને સમજી શકીએ છીએ તો મિત્રો આ તો આપણો આજનો આ પહેલો સવાલ એ પહેલો સવાલ છે આપણને એવો હતો કે અર્થશાસ્ત્ર વિષયની અંદર આકૃતિ અને આલેખનું મહત્વ હવે આપણા માટે બીજો સવાલ છે એને આપણે સમજીએ છીએ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આગળનો આપણે કીધું છે મિત્રો સવાલ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો યાદ રાખો મિત્રો આપણા માટે સૌથી અગત્યનો સવાલ છે આ પાઠનો આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાય તેવો અગત્યનો સવાલ છે સેક્શન ડી 3 માર્કની અંદર આ સવાલ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે જે પર બોલું છું આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બોર્ડની એક્ઝામમાં સેક્શન ડી માં 3 માર્કની અંદર પૂછાઈ ગયો છે ધ્યાન રાખજો રેડી એકદમ ઈઝી વસ્તુ છે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે ગમે તે આકૃતિ કે આલેખ મિત્રો દોરાય નહીં તો યોગ્ય આકૃતિ કે આલેખ થાય નહીં વિશ્વસનીય થાય નહીં આધારભૂત આકૃતિ કે આલેખ બને નહીં તો વિશ્વસનીય બનાવવો હોય આધારભૂત બનાવવો હોય ચોક્કસ બનાવવો હોય સરળ બનાવવો હોય સ્પષ્ટ આકૃતિ કે આલેખ બનાવવો હોય અસરકારક આકૃતિ કે આલેખ બનાવવો હોય આટલી બાબતોની ધ્યાનમાં રાખવી પડે એમાં સૌથી પહેલું કીધું છે મિત્રો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત આ બાબતની ખાસ ધ્યાન રાખવું પડે જોઈએ છે સમજૂતી છે એને કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે કોઈ પણ ચિત્ર હોય એટલે મિત્રો આકૃતિ દોરીએ કે આલેખ દોરીએ યાદ કરો પ્રસ્તાવનામાં તમને ભણાવ્યું હતું કે ચિત્રના કેટલા પ્રકાર બે એક આકૃતિ અને બીજો આલેખ તો એ ચિત્રને આકર્ષક બનાવવું હોય ઇફેક્ટિવ બનાવવું હોય જોતા વેત જ ગમી જાય આકર્ષક એટલે કેવું આપણે જોઈએ પહેલી વાર નજર પડે ગમી જાય એને આકર્ષક કહેવાય કેટલીક વસ્તુ કેટલીક વ્યક્તિ આપણને પહેલી વાર જોઈ ત્યાં જ ગમી જાય તો એના માટે આકૃતિ અને આલેખની પસંદગી કરવી બહુ જ અગત્યની છે ગમે તે માહિતી માટે ગમે તે આકૃતિ કે આલેખ દોરી શકાતો નથી ઉદાહરણ છે એટલા માટે આપણે સમજી લઈએ મિત્રો જો દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સમઆકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ
તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે. હવે મિત્રો કેટલીક માહિતી એવી હોય કે જેને આપણે વિભાજિત સ્તંભ આકૃતિ પણ દોરી શકીએ અને કેટલીક માહિતી એવી કે જેની વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકાય. ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આપણને જ્યારે કુલ માહિતી આપેલી હોય, કેવી માહિતી આપેલી હોય મિત્રો? કુલ માહિતી આપેલી હોય ત્યારે તેવી માહિતીનો વિભાજિત સ્તંભ આલેખ પણ આકૃતિ દોરી શકાય અને વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકાય. હવે પ્રોબ્લેમ ત્યાં આવે કે આપણે કુલ માહિતી આપી છે તો વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી કે વૃત્તાંશ આકૃતિ દોરવી. હવે એ સમયે આપણે પસંદ કરવાનું છે કે માહિતી કેવા પ્રકારની છે, એનો વિભાજિત સ્તંભ આકૃતિમાં રજૂઆત કરીશું કે વૃત્તાંશ આકૃતિમાં રજૂઆત કરીશું. એમાંથી સૌથી વધારે અસરકારક ઇફેક્ટિવ કઈ આકૃતિ રહેશે, જે સૌથી વધારે અસરકારક હોય તે આકૃતિની પસંદગી આપણે કરવાની હોય છે. તો આ પહેલી બાબત હતી મિત્રો. આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આકૃતિને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. બીજી મિત્રો આપણને અગત્યની બાબત કીધી છે સ્પષ્ટતા. આકૃતિમાં વિગતો કે માહિતી ગમે ત્યાં ગમે તેના દર્શાવી દેવાય. એટલું જ નહીં, એ ગમે તેવો ગંદો કોપરો પણ દોરાય નહીં. એટલા માટે કીધું છે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. પહેલું તો એ કીધું છે કે આકૃતિ દોરીએ, આલેખ દોરીએ, એની રજૂઆત જે દોરેલો છે, જે પ્રેઝન્ટ કરીએ છીએ મિત્રો, એ કેવું હોવું જોઈએ? એકદમ સ્પષ્ટ, ક્લિયર. આપણે જે સમજાવવા માંગતા હોઈએ, જે માહિતીનો આલેખ હોય તે સ્વચ્છ એ તો દર્શાવે, સાથે સ્વચ્છ હોવું જોઈએ. આપણી દેશી ભાષામાં બહુ ખબર પડે, બહુ ચેકચાક કરવી નહીં. બને એટલી ઓછામાં ઓછી ભૂલથી છે તે આપણે આકૃતિને આલેખ દોરવાનો પ્રયત્ન કરવો. એટલું જ નહીં, આકૃતિને આલેખ દોરી દીધા પછી વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. આકૃતિ દોરીએ અને એમાં ખાસ કરીને જ્યારે આલેખ દોરીએ ત્યારે જે વિગતોને માહિતી દર્શાવી હોય, જે વિભાજનો પાડેલા છે આપણે આલેખની અંદર, પાસેના સ્તંભ આલેખ આકૃતિની અંદર કે પછી વૃત્તાંશ આકૃતિની અંદર જે અલગ અલગ વિભાજનો હોય તો એને શું કરવાનું? અલગ રંગ અથવા તો અલગ શેડ, ડિઝાઇન. શેડ મીન્સ ડિઝાઇન. અલગ અલગ રંગથી દર્શાવો, જેથી કરીને જોનાર વ્યક્તિને ખબર પડે, વાંચનાર વ્યક્તિને ખબર પડે કે અલગ અલગ સ્તંભમાં કઈ વિગત દર્શાવી છે. એટલું જ નહીં, અલગ અલગ રંગ છે, અલગ અલગ ડિઝાઇન છે, એટલે જોતા આવે આકર્ષક લાગશે અને વિગતો છે એને સ્પષ્ટ અને અલગ કરશે. સાથે સાથે કીધું છે કે દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો પણ દર્શાવવી. હવે સાથે સાથે મિત્રો આપણને એ પણ કીધું છે કે આકૃતિ કે આલેખમાં જે વિભાજનો હોય, બરાબર છે, તો વિભાજનની અંદર એટલે દરેક સ્તંભની અંદર વૃત્તાંશ આકૃતિ હોય તો દરેક વૃત્તાંશ આકૃતિના દરેક વિભાગની અંદર આપણે કઈ માહિતી દર્શાવી છે એ પણ આપણે આકૃતિ અને આલેખમાં દર્શાવવું પડે છે. ત્રીજી અગત્યની બાબત એટલે કે સ્પષ્ટતા જરૂરી છે. રંગ, અલગ અલગ શેડ અને અલગ અલગ વિગતો જે દર્શાવી તે દર્શાવે. ત્રીજી બાબત ચોક્કસ છે તે આપણને સ્કેલમાં કીધું હશે. હવે આકૃતિ કે આલેખ ગમે ત્યાં ગમે એમ ન દોરાય. એના માટે જો આંકડાના આધારે આકૃતિ કે આલેખનું ચોક્કસ સ્કેલમાં લેવું જોઈએ, જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. આકૃતિ કે આલેખ મિત્રો છે ને એ યોગ્ય કદનું હોય તો સારું લાગે. અતિશય વિશાળ પણ આકૃતિ કે આલેખ પણ ન હોવો જોઈએ અને અતિશય નાનો એવો પણ હોવો જોઈએ નહીં. તો એ યોગ્ય કદનું બને એટલા માટે શું કરવું પડે? આપણને જે આંકડાકીય માહિતીઓ કોષ્ટક દ્વારા આપેલી હોય એનો જ આપણે આકૃતિ કે આલેખ દોરવાનો હોય તો એ આંકડાઓ આપણને આપ્યા છે એના આધારે નક્કી કરવાનું કે સ્કેલ માપ કેટલું લેવું અને એવું સ્કેલ માપ લેવું કે જેનાથી આકૃતિ કે આલેખ યોગ્ય કદના બને, અતિશય નાના પણ ન બને અને અતિશય મોટા પણ ન બને. આગળ કીધું છે મિત્રો આપણને ચોથી બાબત, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. હવે જો આકૃતિની અંદર છે મિત્રો બે વિગતો કે બે બાબતો આપણે દર્શાવી હોય. એક OX આડી ધરી પર અને એક OY ઊભી ધરી પર. બરાબર છે? તો જો મિત્રો આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી છે. મિત્રો જે ચલ, જે માહિતી
જે દરેક પર દર્શાવી હોય એ લખવું પડે. યાદ રાખજો, જો તમે x ધરી કે y ધરી પર જે વિગત દર્શાવી છે નથી લખતા, દાખલા તરીકે ઉત્પાદન દર્શાવ્યું હોય, આવક દર્શાવ્યું, દાખલા તરીકે OX ધરી પર તમે વર્ષ દર્શાવ્યું, દેશ દર્શાવ્યો કે સમયગાળો કોઈ પણ દર્શાવો તો એ લખવો પડે. આ યાદ રાખજો. ખાલી વર્ષ લખી દેવાથી આકૃતિ કે આલેખ સાચો કહેવાય નહીં. 1951, 1961, 1971 આવું લખી દો તો મિત્રો આકૃતિ કે આલેખ સાચો છે એવું ન કહેવાય. યાદ રાખજો. નીચે લખવું પડે તમે શું દર્શાવવું છે. દાખલા તરીકે સમયગાળો તો લખવું પડે સમયગાળો, કાં તો વર્ષ લખો. OY ઊભી ધરી પર આપણે જે બીજું ચલ પરતંત્ર દર્શાવ્યું હોય, ઉત્પાદન હોય, આવક હોય, ખર્ચ હોય, વસ્તી હોય, ગરીબી હોય તો લખવું પડે. ખાલી માત્ર 5, 10, 15, 20, 25 આવી રીતે સ્કેલમાં દર્શાવવાથી એ આકૃતિ કે આલેખ ક્યારે સાચો કહેવાતો નથી. ખોટો 0, 0 માર્ક મળશે. યાદ રાખજો. એટલે બંને ધરી પરની વિગતો જે દર્શાવો તે સ્પષ્ટ દર્શાવવી પડે છે. આગળ કહેલું છે મિત્રો પાંચમું, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિને આલેખ દોરવા માટે આપણે આંકડાકીય માહિતી લાવ્યા, પણ એ લાવ્યા ક્યાંથી? જે જ્યાંથી લાવ્યા હોય એ આપણે દર્શાવવું પડે. એમને અધરતા લોલમ લોલ ચાલતું નથી. પરફેક્ટ માહિતી જોઈએ. અર્થશાસ્ત્ર ક્ષેત્રે મિત્રો એમાં ક્યારે માનતું નથી, એમાં પણ વિશ્વસની માહિતીનું પ્રાપ્તિ સ્થાન ખૂબ અગત્યનું છે. જો આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. આકૃતિ કે આલેખ દોરવા માટે જે આંકડાકીય માહિતી આપણને આપી લાવ્યા કે જેના આધારે દોરવાના છે તે માહિતી ક્યાંથી લાવ્યા એનો સ્ત્રોત દર્શાવવો પડે. WHO પાસેથી લાવ્યા હોઈએ, વર્લ્ડ બેંક પાસેથી લાવ્યા હોઈએ, NSSO પાસેથી લાવ્યા હોઈએ, CSO પાસેથી લાવ્યા હોઈએ, દેશની વસ્તી ગણતરી પાસેથી માહિતી લાવેલા હોઈએ, વિદેશ મંત્રાલય પાસેથી માહિતી લાવેલા હોઈએ, નાણાં મંત્રાલય પાસેથી માહિતી લાવેલા હોઈએ, એ વિગત દર્શાવવી પડે. કેમ? એટલા માટે એ આલેખ કે આકૃતિની વિશ્વસનીયતા વધી જાય, ખબર પડી જાય કે આ માહિતી કેવી છે, એકદમ 100% સાચી છે, પરફેક્ટ છે અને તે ચિત્ર અધિકૃત એકદમ 100% વિશ્વસનીય અને અધિકૃત બને. ગમે ત્યાં માહિતી આપવી હોય તો આપણે આપી શકીએ છીએ. છેલ્લું અને લાસ્ટ કીધું છે છઠ્ઠું, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. હવે આંકડાકીય માહિતી આપણે દોરી તો દીધી આકૃતિ કે આલેખ, પણ એ અસ્પષ્ટ માહિતી હોય એનો ડાયરેક્ટ આકૃતિ કે આલેખ ન દોરાય. અસ્પષ્ટ માહિતી હોય એને સ્પષ્ટ કરવી પડે તો એ અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરી શેના આંકડાશાસ્ત્રની કોઈ પણ એક પદ્ધતિનો તમે ઉપયોગ કરીને માહિતીને સ્પષ્ટ કરી હોય તો એને ટૂંકમાં દર્શાવવું પડે આપણે આકૃતિ કે આલેખની નીચે કે કઈ પદ્ધતિ દ્વારા આપણે સ્પષ્ટ કર્યો છે. આખી રીત ગણતરી કરી દર્શાવવાની રીતે આપણે ઇકોનોમિક્સમાં યાદ રાખજો મિત્રો. જો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી છે. અસ્પષ્ટ માહિતી છે એને સ્પષ્ટ કરી શેના દ્વારા? આંકડાશાસ્ત્રની કોઈ એક પદ્ધતિ દ્વારા. તો આખી માહિતી નથી ગણવા જ નથી. દાખલો આંકડાશાસ્ત્ર સ્ટેટ લઈને નથી બેઠા. રેડી? આપણે ટૂંકમાં દર્શાવી દેવું કઈ પદ્ધતિ કઈથી દર્શાવ્યું છે. આનાથી શું થશે? ચિત્ર દોરાયું હોય એ સ્પષ્ટીકરણ બન્યું હોય તો ખૂબ ટૂંકી વિગત દર્શાવી ખબર પડે. બરાબર છે? આની સાથે મિત્રો આપણો આ સવાલ છે તે પણ અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. યાદ રાખજો, બોર્ડની એક્ઝામમાં 3 માર્કની અંદર સેક્શન ડી માં પૂછાઈ રહ્યો છે એટલે તમારું હોમવર્ક યાદ રાખી લેજો જરા. બરાબર છે? રફ નોટની અંદર તમારે શું લખવાનું છે? આકૃતિ અને આલેખનું મહત્વ. અને પહેલાનો સવાલ આપણે ભણ્યા તે એ રફ નોટમાં લખવાનો અને તમે જેને ફેર બુક કે પાકી નોટબુક નો છે એની અંદર આ સવાલ લખવાનો છે. આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બોર્ડની એક્ઝામ માટે સૌથી અગત્યનું. રેડી? બીજી વાર આકૃતિ અને આલેખનું મહત્વ રફ નોટમાં લખવાનો છે સવાલ. પાકી બુકમાં કયો સવાલ લખવાનો? આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વાળો સવાલ. તો બસ મિત્રો આજના વિડિયોની અંદર આપણે અહીંયા જ અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે આમાં